એ સમાજનો અમારા વડીલ એવા અમરુ બાપુ કનકભાઈ અમારા સમસ્ત બારોટ સમાજના પ્રમુખના રાજકોટ સમાજના પ્રમુખ અમારા સમસ્ત બારોટ સમાજના પ્રમુખ છે તો સાગરભાઈ શૈલેષ બાપુ અને ખરેખર સાજિંદા આપણને મળ્યા છે. આંગણાની અંદર વાત કરવાનું મન એ માટે થાય કે ક્યાંક અમારી માથે બંસીદાસ બાપુ જેવાનો માથે હાથ હોય અને આયા એનો હાથ પડી જાય, આયા એકડો થઈ જાય એટલે પછી મીંડા તો વાયા થાવો એટલા થાય. અને બાપુ વારે મને તેજ મળ્યું નીરી ગંગાના લહેર સાગરની સંત બારોટનો ખેતી કણબીની ઉદારતા આયરની વેપાર વાણિયાનો આગમેશી બ્રાહ્મણની દુઆ ફકીરની આલેક અનાથની રીત રામાનંદીની થાળી માર્ગીની નાગ તક્ષક દાણ ઝઘડુસાનું રસામણું ભટિયાણીનું સોપારી શેવર્ધનની શ્રીફળ માલબાણના પેંડા મથુરાના તીરથ દ્વારકાનું ઉચ્છા આકાશની સેવાદાસની ધરા હોરઠની કંઠ કોયલનો લાત ગધાની ચાલ હરણીની ડંક વિશીનો અંજવાળા હુર્જના વરસાદ ચિત્રાનો સંપ પાંડવોનો નીતિ નારાયણની અવળા સ્ત્રીની ઉંદરને ઉસાળો નહીં, કોઈનાથ બારા નહીં, નાગર બસા કાળા નહીં, સીધી કોઈ રૂપાળા નહીં, પારસી દુબળા નહીં, હિન્દુ ધર્મ એક નહીં, વાંદરું બસું વરણમાં નહીં, ગધેડું ધણમાં નહીં, શીફડું ફળમાં નહીં અને આપણા ભરગણાની અંદર શૈલેષ મહારાજ જેવો કોઈ કલાકાર નહીં. આપણું ગૌરવ છે ભલા માણસ, આપણા ભરગણાનું ગૌરવ છે ને કહેવાય. અને આજ એમ કહે છે કે ભજનમાં જ્યાંથી ચાલુ કર્યા નાથી તબલેથી ચાલુ કર્યા. બાપુ એમ કહે છે કે જ્યાં સુધી આ ઉંમર પૂરી થાય ત્યાં સુધી આ જગ્યાની અંદર તો એક દિવાલ નહીં પણ કાંકરે કાંકરો બાપુને ઓળખે છે. આપણે બાપુને કાયમ યુટ્યુબમાં જોઈએ પણ જો બાપુ છે ને આપણે તો ન કાંઈ કહી શીખી, બાપુ આપણને ન ઓળખે, આપણે તો બાપુને બધા ઓળખી પાકું છે. અને ખરેખર સાને અહીંયા આપણને જે આજ મોકો મળ્યો છે, અમારે ભીખારામ બાપુ, અમારે બંસીગર બાપુ, અમારે અમરુ બાપુ, અમારા વડીલ, અને એમાં એમ કહેવાય છે કે આ માતાજીનું જગદંબાનું ટેજ અતિ નહીં બોલના અતિ ભલા નહીં સુખ, અતિ ભલા નહીં વર્ષણા અતિ ભલા નહીં તું. બહુ બોલવું બહુ મજા નહીં, ક્યાં હું બોલવું કેટલું બોલવું, બોલવા કરી બકવા તણી બહુ લાગે બીક, પણ ઝાઝા કરતા થોડું બોલાય પણ ઠાવકું બોલાય ઠીક. આ જીભ બાપુ તોતલી બોલે તો સમાજ શીખારે, પણ આ જીભ તોસડી બોલે ને તો નો શીખારે. शब्द आ रहे शब्द पा रहे शब्द की जग ढेरिया, जो शब्द की खोज करे वो सतगुरु हमेरिया. अरे शब्द को संभाल कर बोलिए, नहीं हाथ नहीं पाव, एक शब्द है औषधि एक शब्द है घाव. સાધુનો દીકરો ભલામણા ભજન ગાતા હોય અને રાતના 2 વાગ્યે કદાચ એમ કહેવાય નીંદર ઉડી જાય ને સવાર સુધી જાગે, સાધુના ભજનની વાણીની તાકાત છે. અને ભલામણા પેક રૂમની અંદર બેહારી ગયો અને બાપ દાદાને એમ કહેવાય છે કે કીર્તિ ઉપાડવા વાળો પોતાનો ફરિયો લઈ અને પોતાનો બારોટ જેની ઘેર આવે ને વગર માયકે ગાતો થાળીઓ પડી જાય, નામ બારોટ કહેવાય. બારોટ વાણી છે, સાધુની છે અને સાહિત્ય છે, બારોટ અને ચારણનું છે. અતિ નહીં બોલના અતિ ભલા નહીં સુખ, પછી બહુ મૂંગો રે એમાંય મજા નહીં. અતિ ભલા નહીં ધૂપ, કદાચ બહુ તડકો પડે એમાંય મજા નહીં, પણ ધોબી કો ભલા ધૂપ. બાકી તો વાતું કસણાઈ ની ઘણી ભીખ ગાળિયું ગાળીજા ફફડે, રાજથી ગાળિયું મરી ગયા ઢોર, પછી રહી ગઈ સાડીયું કામ કોરા જા વેસાઈ ગઈ વાડીયું, રાતથી રૂંધાણા હોટલ ને બાકડે, ભૂખમાં પડપડે ગાંઠિયા બાકડે, ઉપસ્યું ઘણાને જોહાને ઝાકડે, ધોઈલા સમયમાં દીકરા વરે નહીં, કાળના વખતમાં બાપુ કામ કોઈ કરે નહીં, ઢંડરા ભીતને ગાર કોઈ કરે નહીં, આ તળા તૂટી ગયા નાવડા કરે નહીં, બળીના લોટજા લોટકા બળે નહીં, હોયના નાકામાં હાંડેલા ઘરે નહીં, કપાળે સાંદલા ધડા કોઈ કરે નહીં, આયખું આવે નહીં, મોતથી મરે નહીં, અને નાચમાં હગાય ગોતવા જાય તો પ્રેમથી કોઈ દીકરી દે નહીં, આવો યુગ આવ્યો. એમ કહે છે બધા જ્યાં હોય ના વેપારી ગોતે, જ્યાં હોય ના નોકરિયાત મુરીતો ગોતે. ના એ વાત ખોટી છે, તમારી ખાનદાનીમાં ફેર પડી ગયો હોય. બાકી જે ઘેર જાવીને પેટન્ટ તમને એમને નીકળે એનું કારણ શું છે? અનસમોની
સમોની ઔષધિની ઝરણા સમોની કાપ પછી કૃષ્ણા સમોની દેવતા બાપુ નીંગા સમોની પાપ યાર એવી કોઈ ઔષધિ છે નહીં. એક વખત અન્નનો દાણો તમારી ઘરે કોઈ ખાઈ જાય મહેમાન નીસું જોઈ જાય ને એટલે તમારી ના બીજું બોલે નહીં તો કાંઈ નહીં, પણ તમારું વાંકું તો કોઈ દી નહીં બોલે. હગો હસવો હટે પટે, હાળો હસવો બાયુ માટે, નાથ હસવી વ્યવહાર માટે, અને જમાઈ હસવો દીકરી માટે. વાહ વાહ. આશારને હસવો પડે. તમારી ઘરે નાચને બોલાવો, નાચ તમારી ઘરે આવે તો જ તમે નાચમાં જાઓ, ને કે તમે હોતે પૈસા લઈને પાછા આવજો કે ઈ આપણી ઘરે આવ્યો. નાચ હાસવી વ્યવહાર માટે અને જમાઈ હાસવો દીકરી માટે. કદાચ કંટો હોય તો હાસવો પડે, કેમ કે દીકરી દીધા પછી ક્યાં ભાઈ જોવું. હગો હાસવો હાટે પાટે અને જમાઈ હાસવો દીકરી માટે, હાળો હાસવો પાછો બાયુ માટે. નકર એમાંય દુઃખ થાય. વાવા દે વાવા. એટલે વાત કરાયો, બીજી વાત આ તો ઘેરો ઘા. વાવા દેવ. बाकी सत्संग से संग से और सैडो इसके सी अब मुझे जाने दे गंग तरंग के बीच एक गींगो અને ભમરો બેની દોસ્તી થઈને ગીંગાને એમ થયું જેમ કહેવાય કે નરકમાં આટા મારતો હતો અને બાપુ જેવાનો સંગ થઈને આમ ભમરાએ ગીંગાને લઈને ફૂલની માથે મૂક્યો અને આમથી માળો ધીમે 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 કરીને માળી આવી અને ફૂલની માથેથી એમ કહેવાય છે કે પાંદડીને ફૂલ તોડી અને ભગવાન શિવના એમ કહેવાય છે કે સાનિધ્યમાં ચડાવ્યું અને એની માથે દૂધ ચડાવ્યું. એની અંદર ગીંગો હતો અને ઈ ગીંગો ગળતીમાંથી ગંગાના પરોમાં આવી ગયો. પણ ભમરો ગોતવા નીકળ્યો કે મારો મિત્ર ક્યાં? એ ઉડતો 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 આવીને જે ગળતીની અંદર જોઈને એમ આયથી નાઈ ગયો છે. ગળતીમાં થઈને ગંગાના ઘાટમાં ગયો ને ત્યારે ગીંગાને મોજ આવી ગઈ. એટલે હાલ હાલ બાર વ્યા આગળ ફૂલ ડૂબી જાય તું મરી જાય. કે નહીં, આ તો સત્સંગ છે, સંગ છે ને સીડો ઈશ્કે છે. તારો સંગ જોતો ભગવાનના એમ કહેવાય છે શીશ સુધી મને માર્ગ મળ્યો. વાહ વાહ. अब मुझे जाने दे गंग तरंग के बीच. હવે મારે તને મરી જવાનું તો કુરબાન છે. એમાં વાણી આવી હાલતી હોય અને આવી વાણીમાં ખરેખર આપણે વિક્ષેપ પાડીએ છીએ, પણ એમ કહેવાય છે કે અમને એમ થાય કે અમારું આંગણું છે બે વેળ બોલી.